Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાં જે આપણે યુનિટ 3 લાસ્ટ વિડિયો લેક્ચરમાં સ્ટાર્ટ કર્યો હતો એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક રૂબરૂ મુલાકાત મતલબ આખો પાર્ટ એક ઇન્ટરવ્યુ ફોર્મ્સમાં આપેલો છે, ઇન્ટરવ્યુ સ્વરૂપે છે, બરાબર છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે આજે યુનિટ જે છે તેમાં પાર્ટ 2 વિશે આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જે ફોટોગ્રાફ્સ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ગજબનું વ્યક્તિત્વ છે અને વેરી ઇન્સ્પિરેશનલ પણ છે, કારણ કે આ વ્યક્તિનું જે કાર્ય જે છે અને એણે બતાવેલી જે હિંમત જે છે, બરાબર છે, તે ખૂબ જ વિદ્યાર્થી મિત્રો પ્રશંસનીય છે, વેરી એડમાયરેબલ. અને આજે એનો પાઠ આપણે ભણવાના છીએ. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો 3 ટાસ્ક આપણે સ્ટાર્ટ કરી હતી, જેમાં P1 નો ટોપિક આપણે ભણી ચૂક્યા હતા. એમાં પણ આપણે બે વ્યક્તિ વિશે અભ્યાસ કર્યો હતો, આબિદ સુરતી અને સિદ્ધુમતી સક્કલ, અને ત્યારબાદ પાઠની સ્ટોરી પણ આપણે જોઈ હતી. અને આજના વિડિયો લેક્ચરમાં આપણે તેનાથી આગળ વધીશું. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે પ્રી ટાસ્કમાં વિદ્યાર્થી મિત્રો જે P2 છે, બરાબર છે, એ આપણે જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ આપણે જ્યારે વિડિયો લેક્ચર લઈએ છીએ ત્યારે તમે ટેક્સ્ટબુક બાજુમાં રાખીને જો સ્ટડી કરશો તો વધારે અનુકૂળ આવશે, જેથી કરીને તમે જોઈ શકશો કે ટેક્સ્ટબુકમાં પણ આ પ્રકારે આપેલું છે. જોઈએ. Brainstorm at least 2 problems or difficulties faced by common people around you. Think of what your group can do to solve them. Share your ideas with the class. One is done for you. અહીંયા સૌથી પહેલા એમ કીધું છે બ્રેઇનસ્ટોર્મ. બ્રેઇનસ્ટોર્મનો અર્થ થાય છે વિચાર વિમર્શ કરવો. એટલીસ્ટ 2 પ્રોબ્લેમ્સ, ઓછામાં ઓછી 2 સમસ્યા અથવા ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓ, ફેસ્ડ બાય કોમન પીપલ, સામાન્ય લોકો દ્વારા, અરાઉન્ડ યુ, તમારી આજુબાજુ, સામાન્ય લોકો દ્વારા સામનો કરવામાં આવતી ઓછામાં ઓછી 2 સમસ્યાઓ અથવા મુશ્કેલીઓ વિશે વિચાર વિમર્શ કરો. અને થિંક ઓફ વોટ યોર ગ્રુપ કેન ડુ ટુ સોલ્વ ધેમ. અને વિચાર કરો કે તમારું ગ્રુપ જે છે આ 2 ડિફિકલ્ટીને સોલ્વ કરવા માટે શું કરી શકે છે. શેર યોર આઈડિયાઝ વિથ ધ ક્લાસ. અને ક્લાસમાં તમારા આ જે વિચારો છે એને કહો. અને વન ઇઝ ડન ફોર યુ. અહીંયા એક આપણને પ્રોબ્લેમ અને એનું સોલ્યુશન આપણને આપેલું છે. આપણે જોઈ શકીએ છીએ એક સાઈડમાં પ્રોબ્લેમ છે અને સેકન્ડ સાઈડમાં છે અવર આઈડિયા ટુ સોલ્વ ઇટ. બરાબર છે. તો પ્રોબ્લેમમાં વિદ્યાર્થી મિત્રો એવું છે કે પ્લાસ્ટિક બેગ છે અને પોલિથીન બેગ છે, બરાબર છે. એ તો આપણને ખ્યાલ છે કે પ્લાસ્ટિક બેગથી ખૂબ જ પર્યાવરણ નુકસાન થાય છે, બરાબર છે. પોલિથીન બેગ હોય તો એ પણ છે. અને પ્લાસ્ટિકને એક પ્લાસ્ટિકનો પ્રોબ્લેમ છે વિદ્યાર્થી મિત્રો કે રિસાયકલ થતું નથી, બરાબર છે. હવે આ પ્રોબ્લેમ જે છે તો એના માટેનો એનો સોલ્વ કરવા માટેનો આઈડિયા શું છે? તો અહીંયા લખ્યું છે કે કેરી પેપર કે ક્લોથ બેગ્સ while going shopping. બરાબર કે જ્યારે તમે શોપિંગ કરવા માટે જાઓ, ખરીદી કરવા માટે જાઓ, તો પેપર બેગને લઈને જાઓ. કાગળની થેલી આવે છે, અત્યારે માર્કેટમાં ઘણી બધી અવેલેબલ છે, બરાબર. પછી ક્લોથ બેગ પણ આપણે ઘરે કાપડની જે થેલી બનાવતા હોઈએ છીએ, બરાબર છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવો જોઈએ, બરાબર છે. તો આ એક એવો પ્રોબ્લેમ આપણને આપ્યો છે અને એનું સોલ્યુશન આપ્યું છે, બરાબર. એના પછી આપણે આ ફર્સ્ટ છે. એના પછી હવે આપણે સેકન્ડ પ્રોબ્લેમની વાત કરીએ તો સેકન્ડ પ્રોબ્લેમ છે ફોર એક્ઝામ્પલ તરીકે ટ્રાફિક જેમ્સ હોય, બરાબર છે, કે ટ્રાફિક જામ થઈ જાય. તો આ ટ્રાફિક જામ જે છે એ એક પ્રકારનો પ્રોબ્લેમ છે, બરાબર છે. તો હવે એનો આઈડિયા એને સોલ્વ કરવા માટેનો વિચાર આપણે આપવો હોય તો આપી શકાય કે યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ. યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓર કારપૂલ. બરાબર છે. તમને વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાં એ એક પ્રોબ્લેમ આપ્યો છે, બાકીના 2 પ્રોબ્લેમ આપણે લખવાના છે અને સોલ્યુશન પણ લખવાનું છે, બરાબર. તો એક પ્રોબ્લેમ મેં લખ્યો છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તરીકે પહેલો પ્રોબ્લેમ છે કે ટ્રાફિક જામ્સ, બરાબર, એટલે કે ટ્રાફિક જામ થઈ જાય. એટલે ઘણી વખત શું છે કે આપણે સિટીમાં ઘણા એવા સર્કલ કે એરિયા હોય, બરાબર છે, રોડ હોય, તો ત્યાં ટ્રાફિક જામ થઈ જાય. તો ટ્રાફિક જામના પ્રોબ્લેમ માટે શું કરવું, એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ, આપણો વિચાર શું છે? તો આપણો વિચાર એવો આપી શકીએ કે યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ, બરાબર, એટલે કે જાહેર વાહન વ્યવહાર હોય એનો ઉપયોગ કરવો જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વિદ્યાર્થી મિત્રો શું છે? બસ આવશે,
બરાબર. પછી માનો કે સિટી બસ આવતી હોય, બરાબર છે, તો એ બધા શું છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. પછી ત્યારબાદ સેકન્ડ વર્ડ છે કારપુલ. બરાબર. કારપુલ જે છે એમ થોડોક અલગ મિનિંગ છે કે કાર પછી પુલ એટલે ખેંચવું, એવો મિનિંગ નથી. પણ કારપુલનો મિનિંગ એવો છે કે માનો કે ફોર એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો કોઈ કાર હોય તો નોર્મલી કારમાં અરાઉન્ડ 5 પીપલ સિટિંગ થઈ શકે છે, 5 લોકો બેસી શકે છે. બરાબર છે. માનો કે એક ફાધર છે, એની પાસે પણ કાર છે, બરાબર છે, એક પિતા પાસે કાર છે, બરાબર, અને એના સન દીકરા પાસે પણ કાર છે, બરાબર છે. તો બંને ઓફિસે જાય છે, તો ફાધર એની કારને લઈને ઓફિસે જાય, દીકરો એની કારને લઈને ઓફિસે જાય, તો આને કારપુલ ન કહેવાય. કારપુલ એને કહેવાય કે બંને એક ફોર વ્હીલમાં એક કારમાં બેસીને ઓફિસે જાય. એટલે મેં કીધું તેમ કારમાં 5 નું સીટિંગ વિદ્યાર્થી મિત્રો આવે છે, તો 5 જણા આરામથી બેસી શકે છે. તો ફેમિલીમાં 2 ફોર વ્હીલ હોય તો એક જ ફોર વ્હીલનો બને ત્યાં સુધી ઉપયોગ કરવો જોઈએ. એક ફોર વ્હીલમાં જેટલા વ્યક્તિઓ બેસી શકે છે તેટલાને બેસી જવું જોઈએ. તો ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ કારપુલ. બરાબર છે. આને કારપુલ કહેવાય છે. તો પહેલો પ્રોબ્લેમ છે કે ટ્રાફિક જામ્સ છે, તેના માટે આપણે શું કરશું? યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓર કારપુલ. બરાબર. જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરીશું અને અથવા કારપુલનો પણ આપણે ઉપયોગ કરીશું ટ્રાફિક જામનો જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે. આવો આપણો આઈડિયા છે. બરાબર. એના પછી તમે આ ટેક્સ્ટ બુકમાં લખી નાખજો. હું અત્યારે ઇરેઝ કરું છું, તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. એના પછી નેક્સ્ટ આપણે સેકન્ડ જોઈએ તો ટ્રાફિક જેમ. બરાબર છે. હવે આપણે થર્ડ જોઈએ. થર્ડ છે વિદ્યાર્થી મિત્રો વોટર સ્કેરસિટી. વોટર સ્કેરસિટી. બરાબર છે. વોટર એટલે શું થાય? તો વોટર એટલે પાણી અને સ્કેરસિટી એટલે શું થાય? તો કે અછત. બરાબર છે. વોટર સ્કેરસિટી આપણને ખ્યાલ છે કે આજે શું છે કે વોટર સ્કેરસિટી જે છે એક સિરિયસ ઇસ્યુ છે આજે વર્લ્ડમાં. બરાબર છે. ગંભીર મુદ્દો છે. હવે એને સોલ્વ કરવા માટે આપણે શું કરવું જોઈએ? બરાબર. તો પાણીની અછત છે, મતલબ આપણે શું સિમ્પલ છે કે સેવ વોટર, પાણીને બચાવવું જોઈએ. તો પાણીને બચાવવા માટેના આપણા આઈડિયા શું છે? તો ફર્સ્ટમાં એવું આપણે કહી શકીએ છીએ કે બિલ્ડ ચેક ડેમ્સ. બરાબર. ચેક ડેમો જે હોય જળાશયો ઉપર ચેક ડેમો એ બાંધવા જોઈએ. એન્ડ અને વેલ્સ, કુવાઓ, બરાબર છે, ઇન ધ વિલેજ, ગામમાં કુવાઓ હોય તો એને બાંધવા જોઈએ, ચેક ડેમો બાંધવા જોઈએ. બરાબર છે. પછી ત્યારબાદ શું છે કે વેલ્સ ઇન વિલેજ એન્ડ ઇમ્પ્લિમેન્ટ રેઇન વોટર, જે વરસાદનું પાણી હોય છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, એનો સંગ્રહ કરવો જોઈએ. ઇન સિટીઝ. બરાબર. શહેરોમાં પણ વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ, ચેકડેમો બાંધવા જોઈએ, કુવાઓ જે છે એ બંધાવવા જોઈએ અને ખાસ કરીને રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ પણ અમલમાં મૂકવી જોઈએ. બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શું છે કે વોટર સ્કેરસિટી, પાણીની અછતને આપણે નિવારી શકીએ. તો આપણે બે પ્રોબ્લેમની વાત કરી, ટ્રાફિક જેમ્સ અને વોટર સ્કેરસિટી. આ P2 માં આપણને આપ્યું છે. એના પછી નેક્સ્ટ જોઈએ P3. P3 માં છે વિદ્યાર્થી મિત્રો કે સ્ટડી ધ ટેબલ એન્ડ ઇમ્પેક્ટ ઓફ પોલ્યુશન. સ્ટડી ધ ટેબલ, ટેબલનો અભ્યાસ કરો અને પોલ્યુશનની જે અસર છે, બરાબર, એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલો ટોપિક છે કોઝ. કોઝ એટલે કારણ થાય, બરાબર. પછી ઇફેક્ટ, ઇફેક્ટ એટલે અસર થાય અને સોલ્યુશન એટલે ઉકેલ થાય. રેડી? કોઝ એટલે કારણ, ઇફેક્ટ એટલે અસર અને સોલ્યુશન એટલે ઉકેલ. સૌથી પહેલું છે બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુલ્સ, એટલે કે જે અશ્મિ બળતણો આવે છે એને બર્નિંગ, એનું દહન કરવું, એને બાળવા. બરાબર. ત્યારબાદ સેકન્ડ છે એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ, ખેતીવાડી કૃષિ વિષયક પ્રવૃત્તિ આવતી હોય. ત્યારબાદ એક્ઝોસ્ટ ફ્રોમ ફેક્ટરીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ફેક્ટરી અને ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતો જે ધુમાડો જે છે તો એ છે. પછી માઇનિંગ ઓપરેશન, એટલે ખાણ, આપણે જે ખાણ ખનીજ આવે છે, બરાબર છે, તો એના દ્વારા પણ આ બધું પ્રદૂષણ થાય છે. અને ઇન્ડોર એર પોલ્યુશન, અને અંદરનું આંતરિક એર પોલ્યુશન, ફોર એક્ઝામ્પલ તરીકે એસી છે, ફ્રીજ છે, તો એ બધા ઇન્ડોર એર પોલ્યુશનમાં આવે છે. બરાબર. તો આ બધા કોઝ આપ્યા છે. હવે આ પોલ્યુશનની ઇફેક્ટ, અસર શું થઈ શકે? તો સૌથી પહેલું છે રેસ્પિરેટરી એન્ડ હાર્ટ પ્રોબ્લેમ્સ, એટલે કે રેસ્પિરેટરી, શ્વસન તંત્ર અને હાર્ટ પ્રોબ્લેમ્સ, હૃદયની સમસ્યા થઈ શકે છે. ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગ, ને તો તમે જાણો છો કે પૃથ્વીના તાપમાનમાં વધારો ઘટાડો થાય છે. એસિડ રેઇન, એસિડ વર્ષા થાય છે. ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર, ઓઝોનના સ્તરમાં પણ ઘટાડો થાય છે. તો આ બધી ઇફેક્ટ છે. હવે આનું સોલ્યુશન આપણે શું કરી શકીએ? બરાબર. કારણ કે એક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે વી કેન નોટ પોલ્યુશન ટુ ઝીરો કંટ્રોલ, આપણે ઝીરોમાં એને કાબુમાં ન લાવી શકીએ, પણ આપણે બને ત્યાં સુધી એનો મિનિમમ યુઝ કરી શકીએ. તો એને સોલ્યુશન કરવા માટે છે
યુઝ પબ્લિક મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, કન્ઝર્વ એનર્જી. બરાબર, કે જાહેર વાહન વ્યવહાર હોય, આપણે હમણાં વાત કરી તેમ બસ છે એનો ઉપયોગ કરવો જોઈએ. પછી કન્ઝર્વ એનર્જી, ઉર્જા બચાવવી જોઈએ. અને અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ ઓફ રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. બરાબર, જે આપણે 3R આવે છે. બરાબર, સૌથી પહેલું શું છે તો રિડ્યુસ છે. તો રિડ્યુસ એટલે ઘટાડવું થાય. ત્યારબાદ રીયુઝ છે એટલે ફરીથી ઉપયોગ કરવો થાય. અને રિસાયકલ છે એટલે કે પુનઃ ચક્રિયતા થાય. બરાબર, ફોર એક્ઝામ્પલ તરીકે રિડ્યુસની વાત કરીએ તો બને ત્યાં સુધી આપણે બસ કે બાઇક છે એનો બને ત્યાં સુધીનો ઉપયોગ કરવાનો ઘટાડીએ તો આને શું કહેવાય, રિડ્યુસ થાય. પછી ફોર એક્ઝામ્પલ તરીકે પાણીની બોટલો, વિદ્યાર્થી મિત્રો, તો પાણીની બોટલમાં આપણે પાણી પી લઈએ પછી બોટલને નોર્મલી આપણે થ્રો કરી દેતા હોય છે. તો ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ બોટલ વી કેન યુઝ ઇટ ટુ રીવોટર. આપણે ફરીથી પાણીમાં ભરીને બોટલનો ઉપયોગ કરી શકીએ તો ધેટ ઇઝ કોલ્ડ રીયુઝ. અને રિસાયકલ વિદ્યાર્થી મિત્રો એવું છે, ફોર એક્ઝામ્પલ તરીકે તમે તમારા ઘરે એક ટેબલ છે. બરાબર છે, એ ફોર એક્ઝામ્પલ તરીકે અનયુઝ છે, બિન વપરાશ સ્થિતિમાં છે અને ટેબલ કાંઈ કામનું નથી, એમાંથી તમે ટેબલમાંથી નાની એવી ચેર, ખુરશી તમે બનાવી શકો છો તો ધેટ ઇઝ કોલ્ડ રિસાયકલ. બરાબર છે, પુનઃ ચક્રિયતા. જેમ કે આજે આપણે કોઈ પણ બાઇક છે, આપણી જૂની બાઇક, ઓલ્ડ બાઇક છે, કંપનીમાં આપી દઈએ અને કંપનીવાળા આપણને નવી બાઇક આપે, તો એ ઓલ્ડ બાઇકનું શું કરશે, તેના સારા સારા સ્પેર પાર્ટ હોય તો એને રિસાયકલ કરીને એમાંથી નવી બાઇક બનાવશે. તો આ જે 3R જે છે, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ, બરાબર છે, એને આપણે સમજવા જોઈએ. એના પછી છે એમ્ફેસિસ ઓન ક્લીન નેચરલ એનર્જી રિસોર્સ. જે સ્વચ્છ કુદરતી ઉર્જાના જે સ્ત્રોત છે એની ઉપર ભાર મૂકવો જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે સન છે. બરાબર છે, તો આજે સૂર્યમાંથી આપણને ખ્યાલ છે કે જે આપણે સૂર્ય ઉર્જા જે છે, બરાબર છે, એના ઘણા બધા ફાયદા જે છે તો એ આપણે કરવા જોઈએ. પછી છે યુઝ એનર્જી ઇફિશિયન્ટ ડિવાઇસીસ, એટલે કે ઉર્જા કાર્યક્ષમ બચાવતા સાધનોનો ઉપયોગ કરવો. જેમ કે આજે બધા માણસો, વિદ્યાર્થી મિત્રો, એલઈડી લાઇટનો ઉપયોગ કરે છે, લાઇટ એમિટિંગ ડાયોડ. બરાબર છે, તો એલઈડી લાઇટ જે છે એ શું છે, એનર્જી ઇફિશિયન્ટ છે, પાવર સેવિંગ પણ છે અને સાથે અને હેલ્થમાં પણ એ નુકસાનકારક નથી. બરાબર છે, તો એ બધા જે એનર્જી ઇફિશિયન્ટ ડિવાઇસીસ હોય એનો પણ ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે, તો હવે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાં આપણને લાસ્ટમાં એવું લખ્યું છે કે નાવ રાઇટ 5 sentences about the solution of air pollution. Now write 5 sentences about the solution of air pollution. Air pollution. બરાબર છે, હવાનું પ્રદૂષણને એનો ઉકેલ લાવવા માટે આપણે 5 વાક્યો લખવાના છે. જેમ કે ટેક્સ્ટબુકમાં એક વાક્ય લખેલું છે, વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વી શુડ યુઝ પબ્લિક મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટેડ ઓફ અવર ઓન વ્હીકલ્સ. આપણા પોતાના વાહનોનો ઉપયોગ કરવાને બદલે આપણે જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, એના પછી નેક્સ્ટ હવે આપણે આપણા 5 વાક્યો લખીએ કે વી શુડ યુઝ energy efficient devices. બરાબર છે, કાર્યક્ષમ ઉર્જાને બચાવવા માટેના સાધનો જે હોય એનો આપણે ઉપયોગ કરવો જોઈએ હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે. એના પછી નેક્સ્ટ જોઈએ તો we should emphasize on the use of natural energy resources. બરાબર છે, કે જે કુદરતી ઉર્જાના સ્ત્રોત છે તેનો ઉપયોગ કરવા માટે આપણે ભાર મૂકવો જોઈએ. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ કે we should reduce the smoke from factories and industries. ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીઓમાંથી જે ધુમાડો જે છે એનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ. બરાબર, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો we should
we should save trees and plant more trees. આપણે વૃક્ષોને બચાવવા જોઈએ અને વધારે વૃક્ષો જે છે તે આપણે વાવવા જોઈએ, બરાબર. એના પછી આપણે જોઈએ કે we should understand the concept of reduce, reuse and recycle. આ ત્રણ નો જે કોન્સેપ્ટ છે હમણાં આપણે જોયું તેમ, રિડ્યુસ એટલે ઘટાડવું, રીયુઝ એટલે ફરીથી ઉપયોગ કરવો અને રિસાયકલ એટલે પુનઃચક્રીયતા, બરાબર છે. તો એ કોન્સેપ્ટ જે છે આપણે એને સમજવું જોઈએ. તમારા ટેક્સ્ટ બુકમાં એ પાંચ સેન્ટેન્સ ને લખવા માટેની જગ્યા પણ છે, તેમાં તમે સેન્ટેન્સ લખી શકો છો. તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણી પ્રી ટાસ્ક. અને હવે આપણે આપણા યુનિટ તરફ જઈએ. એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, બરાબર. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે રૂબરૂ મુલાકાત. જો કે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આ પેરેગ્રાફ ભણી ચૂક્યા હતા. એકવાર રિવિઝન આપણે કરી લઈએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India (EFI). Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. The team cleans lakes, beaches and zoos, plants trees, educates people through street plays and also makes environment-friendly paper bags. Arun's team has students who join him when they were in class 7 and continue to work with him even after 5 years. તો આ જે પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે. હુ ઇઝ ધેટ પર્સન અને એણે કયા કયા કામ કર્યા છે, વ્યક્તિ કોણ છે, એ બધી ડિટેલ્સ આપણને આપી છે. જોઈએ આપણે. અરુણ કૃષ્ણમૂર્તિ was just એટલે માત્ર 17 years old, એટલે કે 17 વર્ષની ઉંમરના હતા. કે અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે માત્ર 17 વર્ષની ઉંમરના હતા, when એટલે જ્યારે અને ત્યારે, બરાબર. તો ત્યારે he founded એટલે સ્થાપના કરવી, the NGO ને આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં વાત કરી. NGO means non governmental organization, એટલે કે બિન સરકારી સંસ્થા, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. બિન સરકારી સંસ્થા જે હોય, બરાબર છે, જેમાં સરકારનો કાંઈ ઇન્ટરફિયર ન હોય, હસ્તક્ષેપ ન હોય, એને NGO કહેવાય, બરાબર છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે માત્ર 17 વર્ષની ઉંમરના હતા ત્યારે he founded the NGO, એને એક NGO ની સ્થાપના કરી હતી. અને NGO નું નામ શું રાખ્યું હતું? Environmentalist Foundation of India, એટલે કે EFI નું શોર્ટ ફોર્મ છે. એક્ઝામમાં પૂછાઈ શકે, what is the full form of EFI? તો EFI means environmentalist એટલે પર્યાવરણવાદી એટલે પર્યાવરણને જાણનાર, ફાઉન્ડેશન એટલે સંસ્થા, ઓફ ઇન્ડિયા એટલે ભારતની. તો EFI નું ગુજરાતી થશે ભારતની પર્યાવરણવાદી સંસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેણે ભારતની પર્યાવરણવાદી સંસ્થાની સ્થાપના કરી હતી, જેનું નામ છે EFI, Environmentalist Foundation of India. તમે વિચારી શકો છો કે માત્ર 17 વર્ષની ઉંમરે, એટલે કે કોઈ પણ સ્ટુડન્ટ છે એ 11-12 ધોરણ સ્ટાન્ડર્ડ સ્ટડી કરતો હોય ત્યારે એની ઉંમર 17 વર્ષની થાય. તો જ્યારે આ વ્યક્તિ 11મું કે 12મું ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ એને આ સંસ્થાની સ્થાપના કરી હતી. મતલબ નાનપણથી જ, બાળપણથી જ એને પર્યાવરણ પ્રત્યે ખૂબ રસ, શોખ હતો, બરાબર છે, એ દેખાઈ આવે છે. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, બિગિનિંગ એટલે શરૂઆત, વિથ ધ ટર્ટલ વોક, ટર્ટલ એટલે કાચબો અને વોક એટલે ચાલ. કાચબાની ચાલે શરૂઆત, મતલબ કાચબાની ચાલે શરૂઆત એટલે કાચબાની ચાલ કેવી હોય છે? ધીમી, મતલબ ધીમી શરૂઆત કરી હતી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, કાચબાની ચાલે શરૂઆત. સૌથી પહેલા એને શું કર્યું હતું? તો અ મૂવ ટુ સેવ ટર્ટલ એક્સ. ટર્ટલ એક્સ જે કાચબાના જે એક્સ ઈંડા હોય છે એને બચાવ્યા,
એન્ડ અને યંગ હેચલિંગ્સ અને એના નાના જે બચ્ચાઓ હોય, કાચબાના ઈંડાને બચાવ્યા અને એના યંગ એટલે અહીંયા નાના એવો અર્થ છે, નાના બચ્ચાઓને બચાવ્યા. કઈ જગ્યાએ? ઇન ચેન્નઈ. આ એનું પહેલું કાર્ય છે. EFI સંસ્થાનું પહેલું કાર્ય શું છે? બરાબર. તો એને શું કર્યું? EFI ની સંસ્થા અરુણ કૃષ્ણમૂર્તિએ કે એણે કાચબાની ચાલે ધીમી શરૂઆત કરી અને મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એટલે કે કાચબાના ઈંડાને બચાવ્યા અને એના નાના બચ્ચાઓને ચેન્નઈમાં બચાવ્યા. અને ટુડે આજે અરુણ એન્ડ હિઝ ટીમ અને આજે અરુણ અને તેની ટીમના વોલન્ટિયર્સ એટલે સ્વયંસેવકો થશે વિદ્યાર્થી. બરાબર છે? વોલન્ટિયર્સ એટલે કે સ્વયંસેવકો. બરાબર. તો આજે અરુણ અને તેની ટીમના સ્વયંસેવકો જે છે હેવ ક્લીન એ સાફ કર્યા છે બીચીસ દરિયા કિનારા. બરાબર છે? એન્ડ વેરિયસ વોટર બોડીઝ અને વિવિધ જળાશયો સાફ કર્યા છે ઇન ચેન્નઈ. કયા કયા શહેરોમાં? તો ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પુડુચેરી એટલા શહેરોમાં અરુણ અને તેની ટીમના જે વોલન્ટિયર સ્વયંસેવકો જે છે એને બીચીસ દરિયા કિનારા અને વેરિયસ વોટર બોડીઝ એટલે જળાશયો, જેમાં રિવર છે, પોન્ડ છે, સી છે, ઓશન છે, એ બધું વોટર બોડીઝમાં આવશે, જેને આપણે ગુજરાતીમાં જળાશયો કહીએ છીએ. તો એ અરુણ અને તેની ટીમના સ્વયંસેવકોએ ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર અને પુડુચેરી એટલા શહેરોમાં દરિયા કિનારા, બીચીસ એટલે દરિયા કિનારા અને વોટર બોડીઝ એટલે જળાશયો, વેરિયસ એટલે વિવિધ, બરાબર, એ સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક. આ જે ટીમ જે EFI નામની સંસ્થા છે વિદ્યાર્થી મિત્રો શું કાર્ય કરે છે? તો ક્લીન્સ લેક્સ તળાવ સાફ કરે છે, બીચીસ દરિયા કિનારા સાફ કરે છે, એન્ડ ઝૂઝ પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે, પ્લાન્ટ્સ ટ્રીઝ વૃક્ષો વાવે છે, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ. સ્ટ્રીટ પ્લે એટલે શેરી નાટક થાય, સ્ટ્રીટ એટલે શેરી, પ્લે એટલે નાટક. શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે. એન્ડ અલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી પેપર બેગ્સ કાગળની થેલીઓ પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણની ટીમમાં વિદ્યાર્થીઓ છે કે who join in when they were in class 7 કે એની સાથે જોડાયા હતા જ્યારે તેઓ 7મા ધોરણમાં હતા. and continue to work with him even after 5 years અને તેની સાથે 5 વર્ષ પછી પણ તેની સાથે કામ કરવાનું શરૂ રાખ્યું હતું. એટલે એમાં કારણ કે વિદ્યાર્થી મિત્રો NGO છે, બરાબર, આમાં કઈ પણ પ્રકારની સેલેરી કેવું ના હોય, સ્વયંસેવક હોય, સ્વેચ્છાએ કામ કરવાનું હોય, બરાબર છે. તો અમુક એવા વિદ્યાર્થી કે જેની સાથે એ વિદ્યાર્થીઓ જ્યારે 7મા ધોરણમાં હતા ત્યારે જોડાયા હતા અને આજે 5 વર્ષ પછી પણ તેની સાથે એ લોકોએ કામ કરવાનું શરૂ રાખ્યું છે. તો આવી વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો અરુણ કૃષ્ણમૂર્તિ અને એની બનાવેલી આ સંસ્થા છે EFI, બરાબર, કે જેમાં આ વોલન્ટિયર સ્વયંસેવકો છે એ આ પ્રકારનું કામ કરે છે. હવે પછી નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટમાં વિદ્યાર્થી મિત્રો કે આપણને પાઠનું નામ શું આપ્યું છે? તો પાઠનું નામ આપ્યું છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. બરાબર છે? પાઠનું નામ આપણને એવું આપ્યું છે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક રૂબરૂ મુલાકાત. મતલબ આ પાઠમાં શું છે? ઇન્ટરવ્યુ છે. ઇન્ટરવ્યુ વર્ડ તમે સમજો છો. ઇન્ટરવ્યુ એટલે શું થાય? તો ઇન્ટરવ્યુ એટલે રૂબરૂ મુલાકાત થાય. બરાબર છે કે ફેસ ટુ ફેસ કોઈ પણ ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ જર્નાલિસ્ટ હોય, પત્રકાર, બરાબર છે, એ કોઈ સેલિબ્રિટીનું ઇન્ટરવ્યુ લે તો શું કરે? જર્નાલિસ્ટ જે છે એ બધા ક્વેશ્ચન પૂછે અને સેલિબ્રિટી એ ક્વેશ્ચનના શું આપે? આન્સર આપે. તો આ રીતે ફેસ ટુ ફેસ જે વાત થતી, ફોર એક્ઝામ્પલ તરીકે ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે એક વ્યક્તિ પર્સન જે છે, બરાબર, એ અરુણ કૃષ્ણમૂર્તિને ક્વેશ્ચન પૂછે છે. તો આ ટાઈપની જે કન્વર્ઝેશન થાય છે between these two people, બરાબર, ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરવ્યુ. આને ઇન્ટરવ્યુ કહેવામાં આવે છે, રૂબરૂ મુલાકાત કહેવામાં આવે છે. અને આ પાઠ જે છે એ આપણને ઇન્ટરવ્યુ ફોર્મ્સમાં આપેલો છે, બરાબર. તો હવે આપણે જોઈએ ઇન્ટરવ્યુ ફોર્મ્સ. સૌથી પહેલો ક્વેશ્ચન, બરાબર, કારણ કે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાં જે ક્વેશ્ચન જે આ પાઠમાં છે એ અલગ ફોન્ટમાં છે અને એનો આન્સર પણ અલગ ફોન્ટમાં આપેલો છે, બરાબર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ટરવ્યુમાં પહેલો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને કેવો પૂછવામાં આવે છે, તમે ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકો છો. પહેલો ક્વેશ્ચન છે કે which experience as a child inspired you to take up the cause of the environment અને what was your first activity? આ પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. રેડી? પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો છે અરુણ કૃષ્ણમૂર્તિને
કે વિચ એટલે કયો, એક્સપિરિયન્સ એટલે અનુભવ, એઝ અ ચાઇલ્ડ એટલે બાળક તરીકે, ઇન્સ્પાયર્ડ યુ તમને પ્રેરણા આપી, ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ એટલે કે આ જે પર્યાવરણ જે છે બરાબર છે એ પર્યાવરણનું કાર્ય કરવાનું તમને પ્રેરણા ક્યાં અનુભવે આપી, અને વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી. બરાબર છે. જો શું ક્વેશ્ચન પૂછો કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ બાળક તરીકે તમારો કયો અનુભવ, ઇન્સ્પાયર્ડ યુ કે જે અનુભવે તમને પ્રેરણા આપી, ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણનું કાર્ય કરવા માટેની બાળક તરીકે તમને કયા અનુભવે પ્રેરણા આપી, અને વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી. બરાબર. તો હવે સૌથી પહેલા અરુણ કૃષ્ણમૂર્તિ શું જવાબ આપશે કે એણે એની પહેલી પ્રવૃત્તિ કઈ હતી એ કહેશે, અને બાળક તરીકે એને કયો અનુભવ એવો થયો કે જેને પર્યાવરણનું કામ કરવા માટે એને પ્રેરણા આપી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનનો અરુણ કૃષ્ણમૂર્તિ શું આન્સર આપે છે, કેવો જવાબ આપે છે. તો અરુણ કૃષ્ણમૂર્તિએ કહ્યું, a beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. This hurt me badly and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the pond next to my house, and this was my first activity. બરાબર છે. તો હવે અરુણ કૃષ્ણમૂર્તિ આ ક્વેશ્ચનનો જવાબ કેવો આપે છે કે બ્યુટીફુલ લેક, બ્યુટીફુલ એટલે સુંદર, લેક એટલે તળાવ, નેક્સ્ટ ટુ એટલે બાજુમાં, ટુ માય હાઉસ મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ છે, which કે જે once એક વખત had a lot of birds ઘણા બધા પક્ષીઓ, frogs દેડકાઓ અને snakes એટલે સાપ હતા. બરાબર છે. એના કારણે શું હતું, was heavily polluted. બરાબર. એ તળાવ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. જો શું વાત કરે છે કે એક સુંદર તળાવ મારા ઘરની બાજુમાં હતું કે જે એક વખત ઈ તળાવમાં ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સાપ હતા, જેના કારણે તળાવ ખૂબ પ્રદૂષિત થઈ ગયું હતું. અને ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એના કારણે શું થયું, તળાવ પ્રદૂષિત થાય એટલે શું થાય કે એના કારણે લેડ એટલે લઈ જવું, સ્પ્રેડ એટલે ફેલાવો, મોસ્કિટોઝ એટલે મચ્છર, તેના કારણે મચ્છરોનો ફેલાવો થયો હતો. અને turn a lovely place into an ugly neighborhood અને એક લવલી પ્લેસ સુંદર સ્થળ જે છે એ અગલી નેબરહુડ એટલે કે એક કદરૂપું એક આસપાસનો વિસ્તારમાં એ બદલાઈ ગયું હતું. કારણ કે પહેલા તળાવ સુંદર હતું બરાબર, અને એમાં ઈ સુંદર તળાવમાં પક્ષીઓ, દેડકાઓ અને સાપ છે બધા રહેવા લાગ્યા એટલે ખૂબ પ્રદૂષિત થવા લાગ્યું અને એમાં મચ્છરોનો ફેલાવો થવા લાગ્યો અને સુંદર તળાવ જે છે એ કદરૂપું તળાવ બની ગયું. બરાબર. અને ધીસ હર્ટ મી બેડલી. જો અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે આના કારણે મને ખૂબ આમ ધીસ હર્ટ મી બેડલી, મને ખૂબ આમ ઈજા થઈ અથવા મને ખૂબ દુઃખ લાગ્યું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. હું તેના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. તેણે શું કર્યું, આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. ગોટ ટુગેધર એટલે ભેગા મળવું, વિથ એટલે સાથે, કપલ એટલે બે, કપલ ઓફ માય ફ્રેન્ડ્સ હું મારા બે મિત્રો સાથે ભેગા મળ્યા. એન્ડ અને ક્લીન ધ પોન્ડ. જો વિદ્યાર્થી મિત્રો લેક એટલે તળાવ થાય અને પોન્ડ એટલે પણ તળાવ થાય, બંને સિનોનિમ્સ છે. તો ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા ઘરની બાજુમાં જે તળાવ હતું એને અમે સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. બરાબર, આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. આવો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિએ આપ્યો. ક્વેશ્ચન શું પૂછ્યો હતો કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે કયો અનુભવ, inspired you to take up the cause of the environment, પર્યાવરણનું કાર્ય કરવા માટેનો બાળક તરીકે તમને કયા અનુભવે પ્રેરણા આપી હતી, અને what was your first activity, તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી. તો એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિએ કહ્યું a beautiful lake next to my house, એક સુંદર તળાવ મારા ઘરની બાજુમાં હતું, which કે જે once had a lot of birds, frogs and snakes, કે જેમાં એક વખત ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સાપ હતા. was heavily polluted, જે ખૂબ પ્રદૂષિત થઈ ગયું હતું. અને it led to the spread of mosquitoes, અને એમાં મચ્છરોનો ફેલાવો થયો હતો. and turn a lovely place into an ugly neighborhood, અને એક સુંદર સ્થળ છે એ કદરૂપું સ્થળ બની ગયું.
This hurt me badly. મને ખૂબ દુઃખ લાગ્યું. And I wanted to do something about it. તેના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. I got together with a couple of my friends. હું મારા બે ત્રણ મિત્રો સાથે ભેગા મળ્યા and clean the pond next to my house. અને મારા ઘરની બાજુમાં જે તળાવ હતું એને અમે સાફ કર્યું. This was the first activity. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. બરાબર? તો પિક્ચરમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ ટાઈપનું જે પોન્ડ છે લેક, બરાબર છે, એ કેવું છે તો એ સાવ અગલી છે. બરાબર? ઘણી બધી વસ્તુઓ અહીંયા પડી છે. બરાબર છે? અને ખૂબ પ્રદૂષિત થયેલું છે, હેવીલી પોલ્યુટેડ. અને તમે આ સેકન્ડ ફોટોગ્રાફ તમે જોઈ શકો છો જે એકદમ ક્લીન લેક છે. બરાબર? અને બ્યુટીફુલ પણ લાગે છે, સુંદર લાગે છે. બરાબર છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ કૃષ્ણમૂર્તિની પહેલી ફર્સ્ટ એક્ટિવિટી છે કે એણે શું કર્યું તો એણે આ પ્રદૂષિત થયેલું તળાવ જે છે એને સાફ કરીને સુંદર તળાવ બનાવી દીધું. ધીસ વોઝ ધ અરુણ કૃષ્ણમૂર્તિઝ ફર્સ્ટ એક્ટિવિટી. બરાબર? તો એ છે. એના પછી નેક્સ્ટ જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો એવો પૂછવામાં આવે છે કે what kind of support did you get from your parent and teacher? બરાબર છે? what kind of support did you get from your parents and teachers? અને was there any conflict between study time and activism? બરાબર? સૌથી પહેલા એમ પૂછ્યું છે કે what kind of support એટલે ટેકો, આ મદદ. બરાબર? કેવા પ્રકારનો ટેકો did you get તમને મળ્યો હતો from your parents and teachers? બરાબર? પેરેન્ટ્સ એટલે માતા પિતા અને ટીચર્સ એટલે શિક્ષકો. માતા પિતા અને શિક્ષકો પાસેથી તમને કેવા પ્રકારની મદદ મળી હતી? અને was there any conflict between study time and activism? was there any conflict એટલે સંઘર્ષ, તકરાર. બરાબર? between એટલે વચ્ચે, કોની વચ્ચે? એક તો સ્ટડી ટાઈમ એટલે કે અભ્યાસનો સમય અને એક્ટિવિઝમ એટલે પ્રવૃત્તિનો સમય. તો અભ્યાસના સમય અને પ્રવૃત્તિના સમય વચ્ચે કાંઈ સંઘર્ષ થયો હતો કે નહીં, તકરાર થઈ હતી કે નહીં, આવા બે ક્વેશ્ચન પૂછવામાં આવે છે. બરાબર? સૌથી પહેલો ક્વેશ્ચન શું પૂછો કે તમને તમારા પેરેન્ટ્સ અને ટીચર્સ પાસેથી કેવા પ્રકારની મદદ મળી હતી, તમને કેવો સપોર્ટ કેવો કર્યો હતો. બરાબર? અને બીજો ક્વેશ્ચન શું પૂછો કે સ્ટડી ટાઈમ અને એક્ટિવિઝમ. બરાબર છે? કે અભ્યાસનો સમય અને આ તમે જે પર્યાવરણનું કાર્ય કરો છો એ પ્રવૃત્તિ વચ્ચે કઈ સંઘર્ષ થયો હતો કે નહીં. કારણ કે વિદ્યાર્થી મિત્રો અભ્યાસનો સમય છે તો એમાંય ધ્યાન આપવું પડે, પછી પર્યાવરણનું કામ કરવાનું છે તો એમાંય ધ્યાન આપવું પડે. બંને ટાઈમ જે છે ને શું છે બેલેન્સિંગ રાખવા પડે. એટલે ઘણી વખત કોન્ફ્લિક્ટ થાય, સંઘર્ષ થાય. એટલે ઇન્ટરવ્યુઅરે આવા પ્રશ્ન પૂછ્યા. બરાબર? તો હવે આનો આન્સર અરુણ કૃષ્ણમૂર્તિ શું આપે છે એ જોવાનું રહ્યું. જોઈએ શું કહે છે. I have supportive parents who understood that my interest was the environment. ખૂબ સરસ જવાબ આપે છે કે I have supportive parents. જે વ્યક્તિ આપણને સપોર્ટ કરે એને સપોર્ટિવ કહેવાય, મદદગાર. બરાબર છે? કે મારે મદદગાર માતા પિતા છે who કે જે understood સમજતા હતા that my interest was the environment. બરાબર છે? કે મારે મદદગાર માતા પિતા છે કે જે સમજતા હતા મારો પર્યાવરણ પ્રત્યેનો રસ જે છે, ઇન્ટરેસ્ટ, એ સમજતા હતા. અને they have never stopped me. તેઓએ મને ક્યારેય અટકાવ્યો નથી from doing what I want. બરાબર છે? હું જે કાર્ય કરવા જઈ રહ્યો હોઉં તે કાર્ય અથવા હું જે કાર્ય કરવા ઈચ્છતો હોઉં એ કામ કરતા મને ક્યારેય અટકાવ્યો નથી. અને on my part મારા પક્ષે I also made sure that હું પણ ખાતરી કરતો હતો કે I did not fail my parents in any way. હું કોઈ પણ સંજોગોમાં મારા માતા પિતાને નિરાશ કરીશ નહીં. I always inform them about everything that I did. બરાબર છે? કે હું હંમેશા એને જાણ કરતો about everything that I did. હું જે કાંઈ કામ કરતો તે બધી જ પ્રવૃત્તિ વિશે હું તેને જાણ કરતો હતો. and took their advice before jumping into actions. કોઈ પણ કામને હાથમાં લેતા પહેલા હું તેઓની સલાહ લેતો હતો. બરાબર છે? અને I have teachers. મારે એવા શિક્ષકો છે કે who taught me કે જેણે મને શીખવાડ્યું હતું how to go about things. કોઈ પણ કામ કેવી રીતે કરવું, કોઈ પણ કામ કેવી રીતે હાથમાં લેવું એ મને મારા ટીચર્સે શીખવાડ્યું હતું. અને they also taught me humility. humility એટલે વિનમ્રતા થાય, ભલમનસાઈ, માણસાઈ. બરાબર છે? તેઓએ મને વિનમ્રતા શીખવાડી હતી so that
જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરેગન્ટ. જેથી કરીને હું સ્નોબિશ એટલે દંભી ન બની જાઓ, એરેગન્ટ અહંકારી ન બની જાઓ, એન્ડ સ્ટાર્ટ થિંકિંગ અને વિચારવાનું શરૂ કરી દો કે આઈ વોઝ અ સુપરસ્ટાર, કે હું તો મોટો એક સુપરસ્ટાર વ્યક્તિ છું. બીકોઝ કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું આ બધું પર્યાવરણનું કામ કરું છું એટલે હું તો સુપરસ્ટાર છું. બરાબર, એવું હું વિચારવાનું શરૂ ન કરી દઉં, સ્નોબિશ અને એરોગન્ટ ન બની જાઉં, દંભી અને અહંકારી ન બની જાઉં. એટલા માટે પોતે કહે છે કે મારા ટીચર્સે મને હ્યુમિલિટી શીખવી હતી. બરાબર, વિનમ્રતા શીખવી હતી. અને ધ્યેય ટોટ મી, તેઓએ મને શીખ્યું હતું ટુ બી સિમ્પલ. બરાબર છે, બહુ સરસ વાત છે કે તેઓએ મને ટુ બી સિમ્પલ, સરળ બનવાનું, સાદા બનવાનું શીખવ્યું હતું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, હંમેશના માટે શીખતા રહેવાનું મારા ટીચર્સે મને શીખવ્યું હતું. અને આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. જો એક્ટિવિસ્ટ એટલે શું થાય? કાર્યકર થાય, આંદોલનકારી થાય, કે હું કઈ કાર્યકર કે મોટો આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. બરાબર છે, શું કે છે કે હું કાર્યકર નથી પણ હું એક પર્યાવરણવાદી છું, પર્યાવરણને જાણનાર વ્યક્તિ છું. આઈ હેવ લર્ન્ટ સો મચ, હું ઘણું બધું શીખ્યો છું. બાય ડુઈંગ ધીસ વર્ક, આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. બરાબર, તો આવો સરસ જવાબ વિદ્યાર્થી મિત્રો અરુણ કૃષ્ણમૂર્તિએ આપ્યો. બરાબર, પહેલા એને શું કીધું કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મારે મદદગાર માતા પિતા છે. who understood that my interest was the environment, કે જે મારો પર્યાવરણ પ્રત્યેનો રસને સમજતા હતા. they have never stopped me from doing what I want, હું જે કાંઈ કામ કરતો ને તે કામ કરતા મને ક્યારેય એને અટકાવ્યો નથી. on my part, મારા પક્ષે, I also made sure that, હું પણ ખાતરી કરતો હતો કે I did not fail my parents in any way. fail એટલે અહીં અર્થ છે નિરાશ કરવો, કે હું કોઈ પણ in any way, કોઈ પણ સંજોગોમાં મારા માતા પિતાને હું નિરાશ કરીશ નહીં. I always inform them about everything that I did, હું જે કાંઈ કામ કરતો એ બધું જ તેને જાણ કરતો. બરાબર, જેથી કરીને શું થાય, એક માતા પિતાને આપણી પ્રત્યે ટ્રસ્ટ છે એ મેન્ટેન રહે, વિશ્વાસ જળવાઈ રહે. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન્સ. બરાબર, અને કોઈ પણ કામ હાથમાં લેતા પહેલા, બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન્સ, બરાબર, એ સલાહ લેતો હતો. ટુક ધેર એડવાઇસ. તો આ માતા પિતાની વાત કરીએ. હવે ટીચર્સ એને કેવા મળ્યા? તો આઈ હેવ ટીચર્સ, મારે શિક્ષકો છે કે who taught me, જેણે મને શીખવાડ્યું હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. બરાબર, કોઈ પણ કામ કેવી રીતે કરવું એ મને શીખવાડ્યું હતું. અને they also taught me humility, તેઓએ મને વિનમ્રતા શીખવાડી હતી. સો ધેટ, કારણ કે વિનમ્રતા શીખવાથી શું થાય, આપણે સ્નોબિશ એટલે દંભી અને એરેગન્ટ એટલે અહંકારી ન બની જઈએ. એટલા માટે કે છે મને મારા શિક્ષકોએ વિનમ્રતા શીખવી હતી. સો ધેટ, જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરેગન્ટ, હું દંભી અને અહંકારી ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને વિચારવાનું શરૂ કરી દઉં, આઈ વોઝ અ સુપરસ્ટાર, કે હું તો એક મોટો વ્યક્તિ છું, સુપરસ્ટાર છું. બરાબર છે, એક સેલિબ્રિટી છું. બીકોઝ કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે શું થાય, ગવડી મોટી સંસ્થા છે મારી EFI, અને હું જ પર્યાવરણનું કામ કરું છું, એટલે વ્યક્તિ શું થાય, દંભી બની જાય, અહંકારી બની જાય. એ ન બની જાય એટલા માટે એના ટીચર્સ એને વિનમ્રતા શીખવાડી હતી. અને તે ટોટ મી, તેઓએ મને શીખવાડ્યું હતું ટુ બી સિમ્પલ. બરાબર, સિમ્પલ, સરળ બનવાનું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, હંમેશના માટે શીખતા રહેવાનું શીખવાડ્યું હતું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, અરુણ કે છે કે હું કાંઈ આંદોલનકારી નથી, કાર્યકર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, હું તો પર્યાવરણવાદી છું. બરાબર, સોરી, પોતે કે છે કે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, હું પર્યાવરણવાદી છું. બરાબર, અને આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, હું આ કામ કરીને ઘણું બધું શીખ્યો છું. બરાબર, તો આવું અરુણ કૃષ્ણમૂર્તિ આ ક્વેશ્ચનનો આન્સર આપે છે. ફોટોગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે, કે આ એક ચાઇલ્ડ છે, બાળક, એના ફાધર અને મધર જે છે એને કેવો સપોર્ટ કરે છે, અને આ જ પ્રકારનો સપોર્ટ અરુણ કૃષ્ણમૂર્તિને એના માતા પિતા તરફથી મળ્યો છે. એટલા માટે જે કીધું છે ને કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that my interest was the environment. અને ત્યારબાદ જોઈએ તો સેકન્ડ પિકમાં એ ટીચર જે છે, બરાબર છે, ભણાવે છે. તો ટીચર્સ જે છે એ સબ્જેક્ટ ભણાવવાની સાથે સાથે વિદ્યાર્થીને અમુક ક્વોલિટીઝ પણ શીખવાડે છે, એના ગુણો પણ શીખવાડે છે. બરાબર, જેમ કે અરુણના ટીચરે અરુણને કયો ગુણ શીખવાડ્યો હતો? હ્યુમિલિટી.
હ્યુમિલિટી એટલે શું થાય? વિનમ્રતા, ભલમનસાઈ, માણસાઈ, બરાબર, શીખવાડી હતી, જેથી કરીને અરુણ જે છે એ સ્નોબિશ ન બની જાય, દંભી ન બની જાય, અથવા તો એરગન્ટ, અહંકારી ન બની જાય, બરાબર છે. એટલા માટે એના ટીચર્સે એને હ્યુમિલિટી શીખવાડી હતી. તો એ જ. એના પછી નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં વિદ્યાર્થી મિત્રો એવું પૂછવામાં આવ્યું છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? રેડી? જો પહેલા ક્વેશ્ચન શું પૂછ્યો, બાળક તરીકે તમારો કયો અનુભવે તમને પર્યાવરણનું કાર્ય કરવા માટે પ્રેરણા આપી, પહેલી પ્રવૃત્તિ કઈ હતી? સેકન્ડમાં એવું પૂછ્યું કે માતા પિતા શિક્ષકો તરફથી કેવો સપોર્ટ મળ્યો, બરાબર છે. અને હવે થર્ડમાં શું પૂછે છે કે હાવ એટલે કેવી રીતે ડીડ યોર સ્કૂલ, તમારી શાળા એન્ડ કોલેજ, બરાબર, અને કોલેજે ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. ફર્ધર એટલે આગળ વધારવું થાય, કે તમારી શાળા અને કોલેજે તમારા રસને કેવી રીતે આગળ વધાર્યો હતો, આવો ક્વેશ્ચન પૂછ્યો છે, બરાબર. તો એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ, બોથ એટલે બંને, માય સ્કૂલ મારી શાળા અને કોલેજ, હેડ પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ, ગ્રીન કવર એટલે લીલુંછમ, હરિયાળી, એન્ડ બોથ અને બંને વેર હોમ ઘર હતા, ટુ સેવરલ એટલે ઘણા, અધર લાઈફ હોમ્સ બીજા જીવંત વસ્તુઓના ઘર હતા. જો શું કીધું કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, મારી શાળા અને કોલેજમાં ઘણા બધા લીલાછમ વૃક્ષો હતા, એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ, અને આ બંને, બોથ એટલે બંને, સ્કૂલ અને કોલેજ બંને જે છે એ બીજી વસ્તુ, બીજી ઘણી બધી જીવંત વસ્તુઓનું ઘર હતું, બરાબર. અને શું કહે છે? ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને આ બાબતને લઈને મને તેનું ઇમ્પોર્ટન્સ, મહત્વ જે છે એ સમજાયું. શું સમજાયું? કે હાઉ બ્યુટીફુલ દે આર, તેઓ કેવા સુંદર છે, એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે શા માટે તેનું રક્ષણ કરવાની જરૂર છે. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, બહુ સરસ વાત કરી છે કે એનિમલ્સ છે ને, પ્રાણીઓ, એ શું છે? ઓન ધેર ઓન, એના પોતાના છે, બરાબર. પોતાના એટલે કે ફાઇન્ડ ધેર ઓન ફૂડ, આ પ્રાણીઓ તેની જાતે પોતાનો ખોરાક શોધે છે, એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા કાર્યશીલ હોય છે, અને ઓન ધ મૂવ, જો એની પણ ખાસિયત છે, પ્રાણીઓ હંમેશા ઓન ધ મૂવ એટલે સ્થાન પરિવર્તન કરતા રહે છે, એક જગ્યાએ ન બેસી રહે, એન્ડ નેવર લેઝી, અને ક્યારેય આળસ પણ કરતા નથી, બરાબર. સિમ્પલ કોઈ પણ ડોગ હોય ને, કૂતરો, એ પણ બેઠો એની પૂંછડી છે ને એ પટપટાવતો હોય છે, બરાબર. એટલે શું છે? એક એક્ટિવ નું એક ક્વોલિટી છે, બરાબર છે. એટલે નેવર લેઝી, એ ક્યારેય આળસુ હોતા નથી, અને ઇટ ઇઝ સો પોઝિટિવ, આ ખૂબ હકારાત્મક બાબત છે, એન્ડ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે આપણે તેનામાંથી ઘણું બધું શીખવું જોઈએ. આપણને શું લાગે પ્રાણીમાંથી શું શીખવું જોઈએ? તો જો આ બધી ક્વોલિટીઝ છે, બરાબર, એ આપણે શીખવા જેવી છે. જોઈએ, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ, મારી શાળા અને કોલેજ બંને હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, એમાં ઘણા બધા લીલાછમ વૃક્ષો હતા, એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ, અને બીજી ઘણી બધી જીવંત વસ્તુઓનું ઘર હતું, અને ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને આના લીધે મને તેનું મહત્વ સમજાયું કે હાઉ બ્યુટીફુલ દે આર, તેઓ કેવા સુંદર છે, એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે શા માટે તેનું રક્ષણ કરવું જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ પ્રાણીઓ તેના પોતાના છે, ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાની જાતે ખોરાક શોધે છે, એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, હંમેશા કાર્યશીલ હોય છે, ઓન ધ મૂવ, સ્થાન પરિવર્તન કરે છે, એન્ડ નેવર લેઝી, બરાબર, ક્યારેય આળસુ હોતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, આ ખૂબ જ હકારાત્મક બાબત છે, બહુ સારી બાબત છે, એન્ડ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે તેનામાંથી ઘણું બધું શીખવું જોઈએ. ફોટોગ્રાફ જોઈ શકીએ છીએ, ફોર એક્ઝામ્પલ એક કોલેજ કે સ્કૂલનો અહીંયા પિક છે, તમે જોઈ શકો છો કેટલું બધું એકદમ ગ્રીનરી છે બધી જગ્યાએ, બરાબર છે, અને ઘણા બધા વૃક્ષો છે. તો આપણી શાળામાં પણ આ બધા વૃક્ષો જો હોય, બરાબર, તો આપણે એને જતન કરવું જોઈએ, બરાબર છે, સાચવવા જોઈએ. આવું અરુણ કૃષ્ણમૂર્તિ આપણને એડવાઇસ આપે છે. તો આ ક્વેશ્ચનમાં આપણે એ જોઈએ. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ આવે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ?
What were the options you weighed before you arrived at your decision? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે. શું કીધું છે કે did you feel any hesitation? Hesitation એટલે ખચકાટ. પછી તમે કઈ ખચકાટ અનુભવ્યો હતો? In quit એટલે છોડી દેવું. A well paying job. Well paying job એટલે સારા પગારવાળી નોકરી તમે છોડી દીધી તો તમને કઈ ખચકાટ અનુભવ્યો હતો? And venturing into this full time. અને આ પૂરા સમયનું તમે જોખમ લઈ લીધું. સારા પગારવાળી નોકરી તમે છોડી દીધી અને પૂરા સમયનું જોખમ લઈ લીધું. Venturing એટલે જોખમ લેવું, સાહસ કરવું. Into this full time. બરાબર છે? તો તમે કઈ આમ હેઝિટેશન ખચકાટ નો અનુભવ્યો? અને what were the options you weighed before you arrived at your decision? તમે તમારા નિર્ણય પર આવ્યા તે પહેલા તમે કયા વિકલ્પોનો વિચાર કર્યો હતો? બરાબર, આવો ક્વેશ્ચન પૂછ્યો છે. વિદ્યાર્થી મિત્રો, એક બાબત જણાવી દઈએ કે આ તમે જે ફોટોગ્રાફ્સ જોવો છો ને એ ગૂગલ નું છે. જો કે નામ તો તમે ઓલરેડી મારી પહેલા વાંચી લીધું હશે. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, આ વ્યક્તિનો જે આપણે પાઠ ભણીએ છીએ ને, અરુણ કૃષ્ણમૂર્તિ, એ અરુણ કૃષ્ણમૂર્તિ વિદ્યાર્થી મિત્રો આ ગૂગલની કંપનીમાં જોબ કરતા હતા, ગૂગલની કંપનીમાં નોકરી કરતા હતા. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ માટે આ વ્યક્તિએ ગૂગલની કંપની છે, ગૂગલની જોબ, ગૂગલની નોકરી છોડી દીધી. વિદ્યાર્થી મિત્રો, અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ. બરાબર છે. અને એ આ ખૂબ ગજબનું કાર્ય કહેવાય વિદ્યાર્થી મિત્રો કે આવડી મોટી મલ્ટીનેશનલ કંપની આખા વર્લ્ડમાં ફેમસ છે, ગૂગલનું નામ બધાએ સાંભળ્યું છે, એમાં નોકરી મળવી એ મોટી એમ એક નસીબની વાત કહેવાય. બરાબર છે. અને મળ્યા પછી છોડી દેવું અને એ જે સાહસ છે ને વિદ્યાર્થી મિત્રો, એ આ વ્યક્તિ જ કરી શકે. બરાબર, અરુણ કૃષ્ણમૂર્તિ. અને એટલા માટે જ આપણે એનો પાઠ ભણીએ છીએ. કદાચ હજી જો ગૂગલમાં નોકરી કરતા હોત તો આપણે એનો પાઠ ભણતા હોત નહીં. બરાબર છે. એટલા માટે ઇન્ટરવ્યુઅરે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન? શું તમે કઈ ખચકાટ અનુભવ્યો છે? ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ. સારા પગારવાળી નોકરી છોડવામાં તમે કઈ ખચકાટ અનુભવ્યો હતો? એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ. અને આ પૂરા સમયમાં તમે પર્યાવરણનું કામ કરો છો. અને વોટ વેર ધ ઓપ્શન્સ, કયા વિકલ્પો? યુ વે એટલે વિચાર કરવો છે. બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન. તમે તમારા નિર્ણય પર આવ્યા તે પહેલા તમે કયા વિકલ્પો વિશે વિચાર કર્યો હતો? બરાબર છે. તો હવે એનો આન્સર અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. બહુ સરસ વાત કરી છે. બરાબર. અરુણ શું કહે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, હંમેશા સારું હોય છે, ટુ ડિસાઇડ નક્કી કરવું, ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં, વોટ યુ રિયલી લવ ટુ ડુ કે તમને જે ખરેખર કામ કરવું ગમે છે એ કામ કરવાની તરફેણમાં તમારે લીધેલો નિર્ણય જે છે ને એ ખૂબ સારો હોય છે. મતલબ તમને જે ગમે છે ને એ કામ કરવું જોઈએ. બરાબર. પછી શું કીધું? આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. જો અરુણ કૃષ્ણમૂર્તિ વાત પોતે સ્વીકારે છે કે આઈ ક્વિટ એટલે છોડી દેવું, માય જોબ એટ ગૂગલ, મેં ગૂગલની નોકરી છોડી દીધી, બટ પરંતુ I still keep in touch with my friends there. એ વાત છે. શું કે છે કે મેં ગૂગલની નોકરી છોડી દીધી, બટ પરંતુ I still હું હજુ સુધી keep in touch એટલે સંપર્કમાં રહેવું, with my friends there હું ત્યાં મારા મિત્રો સાથે સંપર્કમાં છું. એ તો બરાબર, નોકરી છોડી દીધી છે, હજી મિત્રો સાથે તો હું અહીંયા સંપર્કમાં છું. અને સો તેથી only my duties at Google have come to an end. તેથી ગૂગલ પ્રત્યેની મારી નોકરીનો અંત આવ્યો છે, કમ ટુ એન એન્ડ. નોટ માય ઇમોશનલ બોન્ડ. બરાબર, મારા લાગણીશીલ સંબંધ, ઇમોશનલ બોન્ડ લાગણીશીલ બંધન, એનો અંત આવ્યો નથી. એ તો બરાબર, ગૂગલની નોકરી છોડી દીધી છે, મિત્રોને છોડ્યા નથી. હજી સુધી મિત્રો સાથે તો કીપ ઇન ટચ, પોતે કહે છે કે હું સંપર્કમાં તો છું જ. બરાબર. અને પછી શું કહે છે? I understood that, મને સમજાયું કે that I had to leave the job at that minute in 2010. જો વિદ્યાર્થી મિત્રો, 2010 ની એ મિનિટે કે જેમ જ્યારે મેં નોકરી છોડી હતી ત્યારે મને સમજાયું. બરાબર. અને or else નહીતર I would never be daring enough to do so. એ વાતે બરાબર છે. નહીતર આવું ક્યારેય કરવાની હિંમત મારામાં આવે જ નહીં. બરાબર. કારણ કે 2010 વ્યક્તિએ નોકરી છોડી દીધી, મતલબ થોડા વર્ષો પહેલા નોકરી મેળવી, નોકરી કરી અને 2010 નોકરી છોડી દીધી. એટલા માટે કહે છે કે મને સમજાયું
I had to leave the job at that minute in 2010. 2010 ની એ મિનિટે મેં નોકરી છોડી દીધી અને or else નહીતર I would never be daring enough to do. કારણ કે નહીતર મને આવું કરવાનું સાહસ ક્યારેય મળે નહીં. સો તેથી આઈ કુડ નોટ સીટ બેક. જો પોતે કહે છે હું પાછો શાંતિથી બેસી નહોતો શકતો અને એન્જોય લાઈફ, જીવનનો આનંદ નહોતો લઈ શકતો વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. કે જ્યારે પર્યાવરણને નુકસાન ખૂબ મોટા પાયા પર થઈ રહ્યું હતું ને ત્યારે હું શાંતિથી બેસીને જીવનનો આનંદ લઈ શકું તેમ હતો નહીં. બરાબર. આઈ વોન્ટેડ ટુ સમથિંગ I wanted to do something. હું કંઈક કરવા માંગતો હતો and that something needed my full intention, full attention. બરાબર કે મારે હું જે કામ કરવા માંગતો હતો એમાં મારે સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર હતી. સો તેથી I left Google for EFI. જો શું કહે છે કે મેં EFI માટે ગૂગલને છોડી દીધી કારણ કે એને EFI જે સંસ્થા એને સ્થાપી હતી 17 વર્ષની ઉંમરે એમાં એને સંપૂર્ણ ધ્યાન આપવું પડે એમ હતું. બરાબર. કારણ કે પર્યાવરણને નુકસાન ખૂબ થઈ રહ્યું હતું એટલા માટે અરુણ કૃષ્ણમૂર્તિએ EFI માટે ગૂગલને છોડી દીધી. બરાબર. જોઈએ એકવાર. પોતે કહે છે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે કામ કરવું ગમે છે તેની તરફેણમાં નિર્ણય લેવો એ હંમેશા સારું છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલમાં મારી નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હજી સુધી હું ત્યાં મારા મિત્રો સાથે સંપર્કમાં છું. સો તેથી ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. બરાબર કે ગૂગલમાં મારી ફરજોનો અંત આવ્યો છે, નોટ માય ઇમોશનલ બોન્ડ. મારા લાગણીશીલ બંધનનો અંત આવ્યો નથી. I understood that. મને સમજાયું. I had to leave the job at that minute in 2010. 2010 ની એક ક્ષણે મેં નોકરી છોડી દીધી ત્યારે મને સમજાયું or else નહીતર I would never be daring enough to do so. નહીતર આવું કામ કરવાની પૂરતી હિંમત મારામાં નહોતી. I could not sit back. હું પાછો બેસી નહોતો શકતો and enjoy life. જીવનનો આનંદ નહોતો મેળવી શકતો when environmental damage was happening on such a large scale. કે જ્યારે પર્યાવરણને નુકસાન ખૂબ મોટા પાયા પર થઈ રહ્યું હતું ત્યારે. I wanted to do something. હું કંઈક કરવા માંગતો હતો and that something needed my full attention. જેમાં મારે સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર હતી. બરાબર. full attention, સંપૂર્ણ ધ્યાન. So I left Google for EFI. એટલા માટે અરુણ કહે છે વિદ્યાર્થી મિત્રો કે મેં EFI માટે ગૂગલની નોકરી જે છે એ છોડી દીધી. બરાબર. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ and how do you deal with removal of this garbage once you clean the water body. બરાબર. બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે કારણ કે આ સંસ્થા EFI જે છે એ શું છે કે આ બધું કચરો જે છે ને સાફ કરવાનું કામ કરે છે. તો ક્વેશ્ચન કેવો પૂછ્યો કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કેવા પ્રકારનો કચરો, ગાર્બેજ એટલે કચરો, ડુ પીપલ લોકો થ્રો ફેંકે છે ઇનટુ વોટર બોડીઝ. વોટર બોડીઝ એટલે જળાશય. જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે. પછી શું કીધું હાઉ ડુ યુ ડીલ વિથ કે તમે એને કેવી રીતે પહોંચી વળો છો વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ. આ કચરાનો રિમૂવલ તમે નિકાલ કેવી રીતે કરો છો વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. જ્યારે તમે જળાશય સાફ કરો છો, વોટર બોડી સાફ કરો છો ત્યારે તમે કચરાનો નિકાલ કેવી રીતે કરો છો. પહેલો ક્વેશ્ચન પૂછ્યો કે લોકો જળાશયોમાં કેવા પ્રકારનો કચરો ફેંકે છે. દરેક તો આપણે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ. જો કચરો તો શું છે કે જે કાંઈ આપણા ઘરે નકામી વસ્તુ હોય એ બધી આપણે કાંઈ નદી હોય એની બાજુમાં ફેંકી દઈએ, તળાવ હોય તો ત્યાં બાજુમાં ફેંકી દઈએ, દરિયા કિનારે ફરવા ગયા હોય તો ઘરની બધી વસ્તુ વધારાની હોય એ પણ ત્યાં ફેંકી દઈએ. બરાબર છે. તો લોકો જળાશયોમાં કેવો કચરો ફેંકે છે અને જ્યારે તમે આ કચરાનો નિકાલ કરો છો ત્યારે તમે કેવી રીતે એને સાફ કરો છો. બરાબર. તો એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે everything from a diaper to worn out slippers we find out in our legs. જો બહુ સરસ વાત કરે છે કે એવરીથિંગ, એવરીથિંગ એટલે શું થાય બધું જ. ફ્રોમ અ ડાયપર, ડાયપર એટલે ખબર છે આપણે નાના બાળકને પહેરાવીએ, આપણે ગુજરાતીમાં એને ડાયપરને બાળોતિયું કહીએ. બરાબર છે. એટલે બાળોતિયાથી લઈને વર્ન આઉટ સ્લીપર્સ, ઘસાઈ ગયેલા ચપ્પલ સુધી, એટલે બધું આવી ગયું કે નહીં. નાના બાળકના બાળોતિયાથી લઈને ઘસાઈ ગયેલા ચપ્પલ સુધી બધું જ
We find everything in our lakes. અમે અમારા તળાવમાં બધું જ અમને જોવા મળે છે, એટલે ટોટલી પાણીની બોટલ, પેપરોના પેકેટ્સ, નકામી વસ્તુઓ, બાળોતિયા, ચપ્પલ બધું જ આવે છે. અને ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. બહુ સાચી વાત છે. શું કહે છે? ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ ખૂબ જ ડિસ્ટર્બિંગ, ચિંતાજનક બાબત છે. બીકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર. બરાબર? કારણ કે તમે જેમાં ફેંકો છો એમાં છે શું? જળાશયમાં શું હોય છે? પાણી હોય છે. અરુણ કહે છે કે ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ ખૂબ ચિંતાજનક બાબત છે. બીકોઝ ઇટ ઇઝ વોટર. કારણ કે તે પાણી છે એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને આ પાણી જે છે એ જળ જે છે એ જીવનનો આધાર છે. બેઝિસ. બેઝિસ એટલે શું થાય? આધાર. બરાબર? અને કે છે હાઉ કેન વી નોટ કેર ઓફ ધીસ વોટર બોડીઝ. આપણે આ જળાશયની કાળજી કેમ ન લઈ શકીએ? બરાબર? વી યુઝ ધીસ ગાર્બેજ. અમે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ ફોર લેન્ડફિલ. જો લેન્ડફિલ એટલે શું થાય? જમીન પૂરણી કરવી. કે જમીનમાં ખાડા હોય ને, જમીન પૂરણી કરવી વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર. મિનિમલ, નો એટલે નહીં, મિનિમલ એટલે ઓછામાં ઓછું, એક્સપોઝર એટલે ફેલાવો, ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. બહારના પર્યાવરણમાં ઓછામાં ઓછો ફેલાવો થાય એટલા માટે આ કચરાને લેન્ડફિલ કરે, જમીનમાં દાટી દે. બરાબર છે? કારણ કે જો બાળશો બધા કચરાને, સળગાવશો તો એર પોલ્યુશન થશે. એટલે એ લોકો એવું નથી કરતા. આ કચરો જમીનમાં દાટી દે છે. બરાબર? અને વી એન્શ્યોર ધેટ. અમે ખાતરી કરીએ છીએ કે ધ લેક એરિયા, આ તળાવનો વિસ્તાર એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા, પાણી ધરાવતો વિસ્તાર, આર ફ્રી ઓફ ગાર્બેજ. એ કચરાથી મુક્ત હોય. શું કરવા? સો ધેટ, જેથી કરીને બર્ડ્સ, પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકાઓ, સ્નેક્સ એટલે સાપ, કેન લીવ ઇન પીસ. એ શાંતિથી રહી શકે. કારણ કે પાણીમાં શું છે? આ બધા જીવો રહે છે, પક્ષીઓ, દેડકાઓ, સાપ છે. તો એ શાંતિથી રહી શકે, એને નુકસાન ન જાય. બરાબર છે? માછલી છે, બરાબર? તો એને નુકસાન ન જાય એટલા માટે અમે તેને આ બધો કચરો જે છે એ સાફ કરીએ છીએ. પાણી ધરાવતો વિસ્તાર જે છે, બરાબર, એને પણ સાફ કરીએ છીએ. તો જોઈએ એકવાર કે ક્વેશ્ચન એવો પૂછવામાં આવ્યો કે તળાવમાં, જળાશયોમાં કેવા પ્રકારનો કચરો ફેંકાય છે, બરાબર, તમે કેવી રીતે સાફ કરો છો? તો એના ક્વેશ્ચનમાં આન્સર મારું કૃષ્ણમૂર્તિએ કહ્યું, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ. ડાયપરથી લઈને ઘસાઈ ગયેલા ચપ્પલ સુધી, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. અમને અમારા તળાવમાં બધું જોવા મળે છે. એન્ડ ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ ખૂબ ચિંતાજનક બાબત છે. બીકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર. તે પાણી છે એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને જળ એ જીવનનો આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ. આપણે જળાશયની કાળજી કેમ ન લઈ શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ. અમે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ ફોર લેન્ડફિલ, જમીન પૂરણી કરવા માટે, વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર, નહિવત અથવા ઓછામાં ઓછો ફેલાવો, ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણમાં ઓછામાં ઓછો ફેલાવો થાય તે માટે જમીન પૂરણી કરીએ છીએ. અને વી એન્શ્યોર ધેટ. અમે ખાતરી કરીએ છીએ કે ધ લેક એરિયા, તળાવનો વિસ્તાર, એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ. તળાવનો વિસ્તાર અને પાણી ધરાવતો વિસ્તાર એ કચરાથી મુક્ત હોય. બરાબર? એમાં કચરો ન હોય. સો ધેટ, જેથી કરીને બર્ડ્સ, પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકાઓ અને સ્નેક્સ, સાપ જે છે, કેન લીવ ઇન પીસ. બરાબર? એ શાંતિથી રહી શકે એટલા માટે એ તળાવ સાફ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર? આજે આપણે 5 જેટલા ક્વેશ્ચનના આન્સર જોયા. એ ઇન્ટરવ્યુઅરે અરુણ કૃષ્ણમૂર્તિને 5 ક્વેશ્ચન જેટલા પૂછ્યા અને એનો આન્સર ખૂબ સરસ રીતે, સારી રીતે અરુણ કૃષ્ણમૂર્તિએ જવાબ આપ્યો. બરાબર છે? અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બાકીના ક્વેશ્ચન જે છે એનો પણ આપણે અભ્યાસ કરીશું. તો આ લેક્ચર આપણે ટુ બી કન્ટિન્યુડ રહેશે, યુનિટ 3. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ video lecture.